31મી પૂર્વ સંધ્યાએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને બે બુટલેગરો સાથે જિલ્લા એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. દબાણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ ઉતારવા જતી હોવાનું સામે આવ્યું છે. તો બોટમાંથી 131 પેટી કિંમત ₹5.25 લાખનો દારૂનો જથ્થો, બોટ, 2 એન્જિન મળી કુલ ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો, તજવીજ હાથ ધરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. 31 પૂર્વે દરિયાઈ માર્ગે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના કિમિયાનો ગીર સોમનાથ એલસીબીએ પર્દાફાશ કર્યો છે કે જે અંગે જાણવા મળેલ વિગત મુજબ સંઘ પ્રદેશ દમણમાંથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી રહી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને લઈને 30 ડિસેમ્બર બપોરે એલસીબી પીઆઈ એબી જાડેજા સ્ટાફ સાથે બે ખાનગી ફિશિંગ બોટમાં સવાર થઈને દરિયામાં તપાસ અર્થે ગયા હતા. દરમિયાન વેરાવળના દરિયામાં 1.5 કિલોમીટર દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતા ઘેરીને તેમાં તપાસ કરાવતા જુદા જુદા મોટી સંખ્યામાં બોક્સ જોવા મળેલ હતા કે જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાયેલો હતો. આથી ફિશિંગ બોટને વેરાવળ બંદર લાવીને તમામ જથ્થો ઉતારાવી વાહનો મારફત મરીન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ગણતરી હાથ ધરી હતી. ત્યારે આ મામલે એલસીબીના પીઆઈ એબી જાડેજાએ જણાવ્યું હતું કે મૂળ દ્વારકાની ફિશિંગ બોટ દમણથી દૂર દારૂ ભરીને નજીકના ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જતી હતી. બોટમાંથી ₹5.25 લાખની કિંમતનું 131 પેટી દારૂના જથ્થા સાથે દ્વારકાના આરિફ, ગફુર, મેસલિયા, ઇન્દ્રિશ, અલરખા મુસાની નામના બે બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે અને બોટમાં 2 એન્જિનિયર મોબાઈલો મળી કુલ ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. નોંધનીય છે કે 31ને લઈને છેલ્લા થોડા દિવસોથી વેરાવળ શહેરમાં પણ છુપી રીતે રેમ્બો, પપ્પુ, ગિરિયો નામના બુટલેગરો જવાબદાર અમુક પોલીસની મીઠી નજર હેઠળ દારૂનો છૂટે છૂટો જથ્થો નાખી રહ્યા હોવાની છેડેચોક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરાવશે તો રોચક હકીકતો સામે આવે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. દીપક જોશી સાથે સીન 24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.